બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 અને રાજ્ય ધોરીમાર્ગ નંબર 27 પર LC 165 ઉપર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું। રેલવે ઓવરબ્રિજની તકતીનું અનાવરણ તથા બ્રિજનું લોકાર્પણ વિધિ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયું હતું। KS ન્યૂઝ સાથે લક્ષ્મણ રાજપૂત, બનાસકાંઠા। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં આ સરસ એક વ્યવસ્થા કરી હતી। આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે, આપ સૌ જાણો છો કે 160 કરોડ કરતાં વધારાના ખર્ચે આ પુલ 2 કિલોમીટર કરતાં વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય, શહેરમાં પણ જઈ શકાય, અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય। ખાસ કરીને રેલવેની સમસ્યા હતી, દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું, એટલે રોજનું 20 વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી, લોકોને પણ હાડમારી પડતી। એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું, ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે। ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે, એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજેના તબક્કે આપણે આભાર માનીએ। માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુક એ આ પુલ છે, માત્ર પાલનપુર પૂરતું જ નહીં, પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે। ડિઝાઇનની દ્રષ્ટિથી પણ 70 મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે, એટલે નાવીન્ય પણ લાગે છે બધાને। ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે। લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।